ખેડમાં આવેલા ભારતીય આશ્રમમાં પૈસા, વહીવટ અને આધિપત્યની લડાઈ વચ્ચે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આશ્રમમાં હરિહરાનંદ બાપુએ કમાન સંભાળી અને બંને શિષ્યોને પદ પરથી હટાવતા આમને સામને ચોંકાવનારા આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે. સમગ્ર વિવાદને અંતે 5 સપ્ટેમ્બરે આયોજિત થનાર મહાભંડારાનું આયોજન રદ કરાયું છે. આશ્રમના નવા સંચાલકોએ 5 સપ્ટેમ્બરે આયોજિત ભંડારો રદ કરવાની જાહેરાત કરી છે. તો હવે મહાભંડારાના આયોજનને બદલે રુદ્રી યજ્ઞ કરી ગણતરીના લોકો સાથે જ આ ધાર્મિક વિધિ સાથે કાર્યક્રમ આટોપી લેવામાં આવશે. બીજી તરફ આશ્રમના વહીવટને લઈ આશ્રમના નવા મેનેજર રામભાઈ ગઢવીએ હરિહરાનંદ સ્વામીના પદ પરથી હટાવેલા શિષ્ય અંગે સવાલો ઉઠાવ્યા. મેનેજરે આશ્રમમાં આવેલ વૃદ્ધાશ્રમના રૂમમાં શૌચાલયના દરવાજા ન હોવાનું જણાવી ઋષિ ભારતીના વહીવટ પર સવાલો ઉઠાવ્યા. તો બીજી બાજુ ઋષિ ભારતીના ઓરડામાંથી વાંધાજનક વસ્તુઓ મળી આવ્યા બાદ ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતી માતાજી ગાયબ થઈ ગયા છે. બંને પૂર્વ વહીવટદારો લંબે નારાયણ આશ્રમમાં પણ દેખાયા ન હતા. તો બીજી બાજુ 3 વર્ષથી ભારતીય આશ્રમના આધિપત્ય મુદ્દે ચાલી રહેલા વિવાદ હરિહરાનંદ બાપુના ભારતીય આશ્રમની કમાન સંભાળ્યા બાદ શાંત થાય તેવી શક્યતા છે. કોર્ટને કઈ લેવા દેવા હોતા નથી. આ એક ચેરિટી મેટર છે. આની અંદર ચેરિટી આવે. ચેરિટીમાં જે કાંઈ લેવાના નિર્ણય થશે એ અમારા ટ્રસ્ટીઓ નિર્ણય લેશે. મેનેજિંગ ટ્રસ્ટી બાપુ છે, તો એ જે કાંઈ નિર્ણય લેવાના છે એ બાપુ લેશે. આશ્રમની અંદર મેં આવીને બીજા દિવસે વિઝિટ કરેલી. બાથરૂમના બારણા તૂટલા છે, સંડાસ બાથરૂમના બધા જ બારણા તૂટલા છે. કોઈ વ્યવસ્થા અંદર છે નહીં. એ મેં કાલે એક બધા જ મીડિયાને મેં જાણ કરેલી હતી. સરગેજ ખાતે આવેલ ભારતીય આશ્રમને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જે ભારતીય આશ્રમ પર છેલ્લા કેટલાક વર્ષોથી ઋષિ ભારતીજી સંચાલન કરતા હતા, ત્યાં હવે ઋષિ ભારતીના ગુરુ જે હરિહરાનંદ બાપુ જે છે તેઓ આવીને સંચાલન સંભાળ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી આ તમામ પ્રક્રિયા ચાલતી હતી, આ વિવાદ ચાલતો હતો, કારણ કે ભારતી બાપુએ જે આશ્રમ બનાવ્યું તેઓ સ્વર્ગવાસ થયા તે બાદ આ જવાબદારી તેમના શિષ્ય જે હરિહરાનંદ બાપુને જતી હોય છે કાયદેસર રીતે, તે પ્રકારની વાત અહીંયા કરવામાં આવે છે. પરંતુ તેમના બદલે ઋષિ ભારતીજી સંચાલન કરતા હતા. આ ઋષિ ભારતીજી અને વિશ્વેશ્વરી ભારતી માતાજી, આ બે લોકો જે છે તેઓને હરિહરાનંદ બાપુ જે ભારતીય આશ્રમ તરફથી તેમના શિષ્યમાંથી દૂર કરવામાં આવ્યા છે. એટલે કે હવે તેઓ શિષ્ય નથી રહ્યા તે પ્રકારની એક નોટિસ, એક જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ મામલે જયારે ઋષિ ભારતીજીનો સંપર્ક કર્યો ત્યારે તેમને કેટલીક વાતો એક ટેલિફોનિક જણાવી હતી, પરંતુ રૂબરૂ તેઓ નથી. આજે લંબે નારાયણ આશ્રમના દ્રશ્યો છે કે જ્યાં પોલીસ બંદોબસ્ત પણ જે છે, જે પ્રકારે ભારતીય આશ્રમ ખાતે ચુસ્ત બંદોબસ્ત છે તેમાં અહીંયા પણ બંદોબસ્ત રાખવામાં આવે છે, જેથી કરીને કોઈ કાયદો જે છે તે જળવાઈ રહે, કાયદો ભંગ ન થાય. પણ જે પ્રકારે ઋષિ ભારતીજી અહીંયા હતા, જે આ વિવાદ થયા બાદ આશ્રમ ઉપર કબજો મેળવ્યા બાદ તે ઋષિ ભારતીજી હાલ બહાર પ્રવાસ કરી રહ્યા છે. વિશ્વેશ્વરી ભારતી માતાજી પણ બહાર પ્રવાસ કરી રહ્યા છે. ભંડારામાં હોવાની તેઓ વાતો કરી રહ્યા છે. પણ અહીંયા સવાલ એ થાય છે કે જયારે આટલો મોટો વિવાદ હોય, પોતાના આશ્રમના જયારે દાવા કરવામાં આવતા હોય, તે સમય દરમિયાન જયારે ઋષિ ભારતીજી અને વિશ્વેશ્વરી ભારતીજીને તેમના શિષ્ય પદેથી હટાવવામાં આવે ને તેઓ જયારે રાજ્યની અંદર કે બહાર પ્રવાસ કરતા હોય, ત્યારે તેમના માટે આ મામલાની ગંભીરતા કેટલી તે અહીંયા એક અંદાજો લગાવી શકાય છે. અને ખરેખર હકીકત શું છે, તે દાવો કરે છે તે સાચો છે, ખોટો છે, અનેક પ્રશ્નો છે જેની તપાસ થવી જરૂરી છે. કોર્ટ ઉપર મદાર મૂકવામાં આવે છે, પરંતુ જો આશ્રમ પોતાનું હોય, પોતે સંચાલન કરતા હોય, તેમને જવાબદારી સોંપવામાં આવી હોય, તો તેઓ અહીંયાથી છોડીને બીજે ક્યાં જાય તે પણ અહીંયા પ્રશ્ન છે. સાથે 5 સપ્ટેમ્બરે જે ભંડારો થવાનો છે, આ ભંડારા પહેલા જયારે આ પ્રકારની ઘટના બની છે ત્યારે તેની અંદર તેઓ ભાગ લેશે કે કેમ, ત્યાં જશે કે કેમ, લોકોનો સપોર્ટ મળશે કે કેમ, આવા અનેક પ્રશ્નો છે. અને તેની વચ્ચે હાલ સંચાલન હરિહરાનંદ બાપુએ સંભાળ્યું છે અને ઋષિ ભારતીજી અને વિશ્વેશ્વરી ભારતીજી હાલ મીડિયાથી દૂર રહી રહ્યા છે. કેમેરામેન દર્શક ઠાકોર સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.